જય શ્રી રામ દોસ્તો. તો આજે અત્યારે આવી ગયા ભેડીએ અને અત્યારે કેટલા વાગ્યા એ તમને બતાવી દઈ. 10:30 થાય છે. તો અત્યારે આપણે ભેડીએ આવી ગયા છીએ. આપણા સબસ્ક્રાઈબર છે અત્યારે અહીંયા, એના માટે એનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે અહીં આવો, એના માટે અહીંયા આવ્યા છીએ આપણે. સામે છે એ તો અત્યારે તો અહીંયા સામે છે. અત્યારે સાંજ છે એટલે કંઈ દેખાશે તો નહીં તમને, પણ આપણે કાલે સવારમાં પાછા આવશું વળી પાછું. ઠીક છે. અત્યારે આ બાજુ કંઈ દેખાશે નહીં અમને, તો એ બાજુ અત્યારે આપણે જાય ચેક કરી. એ બાજુ અત્યારે આપણે જાય છે આ બાજુની સાઈડ. અત્યારે અહીંથી આપણે જાય છે આ બાજુ. અત્યારે એક અહીંયા ડમ્પર ઊભું છે, એક આ બાજુ બતાવીને આ છે ભેડીઓ લીડ. આ બાજુ છે બતાવીને. અત્યારે સાંજના આપણે આવી ગયા. તો પેલા આપણે એને કોલ કરી લઈએ, ફોન કરી લઈએ કઈ બાજુ. તો અત્યારે આપણે એ ભાઈને કોલ કર્યો છે. હેલો ભાઈ. હા બોલો ભાઈ. હા, તમે કીધા હતા કે અહીંયા ભેડી આવો સબસ્ક્રાઈબર. આવવાના છે ભાઈ, અત્યારે તો પછી ટાઈમ ના મળ્યો. હા, સવારના આવશું સવારે. સવારના તો હું તો અત્યારે અહીંયા આવ્યો હતો, તમારો કોલ આવ્યો હતો કે અહીંયા આવો. એમાં એવું છે કે મારે જે કામ આવી ગયું એટલે. હા વાંધો નહીં. તો હું આ બાજુ અત્યારે હતો મેં કીધું જઈ આવી જોઈએ સવારના હશો ને તો સબસ્ક્રાઈબ. તમે? હા, તમે કાલ સવારના હશો ને તો તમે? કાલે સવારના હા ના યાર, મારે અત્યારે તો પોરબંદર જવાનું છે. હા હા હા, કાલનો તમે બ્લોગ જોયો તો એટલે તમે ભેડીએ જવાના છે. હા હા હા, તે અત્યારે અમે અહીંયા આવ્યા હતા અને મને કેશુ કિંગનો ફોન આવ્યો હતો. હા એ આવ્યા હતા ને કાલે. હા હા, એને મને કીધું હતું. એની તમારી એડવાઇસ કરી કે અમે જોયું ભેડિયા. હા, એને મને પણ કીધું કે અહીંયા ભેડીએ જઈ આવો અને અહીંયાનો એક બ્લોગ બનાવી આવો. તો એ ભાઈ તો અત્યારે ના પાડી દીધો આવવાનો. તો આપણે પહેલે પણ ફોન આવ્યો હતો કે કિંગનો, તો એને કીધું કે તમે પણ એ બાજુ જઈને બ્લોગ બનાવી આવો. તો આપણે પણ આવ્યા કે શું માહિતી છે આનું બધું. તો અત્યારે આપણે બ્લોગ બનાવવા આવી ગયા અહીંયા. તો પણ મારા ભેગું અત્યારે તો કોઈ છે તો નહીં, હું એકલો જ છું. પણ અત્યારે મારે જવાનું છે પોરબંદર. પોરબંદરથી આપણે એક ભાઈબંધ આવવાનો છે, એને તેડવા જવાનું છે આપણે. આ છે નજારો બધો અહીંયા જોઈ. અત્યારે રાત છે એટલે કંઈ દેખાશે તો નહીં તમને બીજું આ બાજુ કંઈ નહીં દેખાતું હોય તમને જો. બાકી યાર અહીંયા સવારની મજા અલગ છે. મને કીધું હતું એટલે કે અહીંયા સવારની મજા અલગ છે. એ સવારમાં જ આવ્યો હતો ને શિપ લઈને, એટલે અહીંયા છે જીસીબી. આને કહેવાય જીસીબી. આ છે જીસીબી આપણું તો નથી, મતલબ બીજાનું જ છે. તો અત્યારે ખાલી લોકમાં લેવા માટે આપણું બોલાઈ ગયું. તો અત્યારે આપણે હવે બીજું કંઈ ખાસ તો નથી. તો અત્યારે પછી સવારમાં વહેલા મળે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.